નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી ઓનલાઈન પાઠશાળા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. છેલ્લા ઘણા સમયથી જે છે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 નું જોરો શોરોથી સરસ મજાનું સોલ્યુશન જે છે આપણી ચેનલ પર ચાલી રહ્યું છે. આજે આપણે વાત કરવી છે નવનીત દ્વારા પ્રકાશિત ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું અને આઈએમપી એવું પુસ્તક કયું તો કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025. એમાં ધોરણ 10 વિષય વિજ્ઞાન અને વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્ર નંબર જે છે આજે આપણે 4 જોવું છે અને આ પ્રશ્નપત્ર નંબર 4 ની અંદર આપણે આજે સેક્શન સી ની જે છે ચર્ચા કરવી છે. અગાઉના વિડીયોની અંદર તમે આગળના પ્રશ્નપત્રો જે છે એના સેક્શન એ બી અને સી જે છે એને આપણે પૂરા કર્યા છે. આજે આપણે ચર્ચા કરવાની છે પ્રશ્નપત્ર નંબર 4 અને એમાં સેક્શન સી ની. આવનારી તમારી બોર્ડની પરીક્ષા કે જે ટૂંક જ સમયમાં તમારી નજીક આવી રહી છે તો એની તૈયારીના ભાગરૂપે જે છે આપણે નવનીત દ્વારા પ્રકાશિત આ ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ધોરણ 10 એના 6 પેપર વિજ્ઞાન વિષયનું સોલ્યુશન કરી રહ્યા છીએ. બુક જે છે તમારા માટે ખૂબ જ મહત્વની છે. તો સાહેબ આ મહત્વની બુક છે અમારા માટે ધોરણ 10 ની પરીક્ષા માટે અમને ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે, તો અમને ક્યાંથી મળી શકે એમ છે? તો સૌપ્રથમ તો આ બુક જે છે અત્યારે હાલમાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી છે, ત્યાંથી સૌપ્રથમ તો પહેલા આ બુક તમને મળી શકે એમ છે. બીજું, આ બુક જે છે તમને ડાયરેક્ટ નવનીતની વેબસાઇટ એટલે કે www.navneetstore.com પરથી પણ અવેલેબલ તમને થઈ જશે. અન્યથા ત્રીજો રસ્તો એ છે કે અહીં ડિસ્પ્લે ઉપર આપેલ નંબર 7046222254 આ નંબર ઉપર તમે સંપર્ક કરો અને આ બુક જે છે એટલે કે કહે તો કે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ઘરે બેઠા તમે મેળવી શકો છો. સાહેબ ઘરે બેઠા મેળવશું તો એનો કઈ લાભ ખરો? તો કે હા, બુકની કુલ કિંમત બેટા 240 રૂપિયા છે. પણ જો તમે ફોન દ્વારા ઘરે જે છે આ બુક મંગાવો છો તો આ બુક તમને ફક્ત જે છે 230 રૂપિયાની અંદર જ પડવાની છે. આ સાથે આ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 વિષય વિજ્ઞાન જે છે એની સાથે સાથે આ ગાલા અસાઇનમેન્ટ બુકની એક ખાસિયત એ પણ છે કે આ બુકની અંદર તમને સ્માર્ટ ડીજી બુક જે છે મળવાની છે. તો સાહેબ આ સ્માર્ટ ડીજી બુકની અંદર અમે શું કર્યું તો કે તમને જે છે આપેલ મોટા ભાગના બધાય પ્રશ્નપત્ર જે છે એની ફ્રી આન્સર કી તમને મળી જવાની છે. તો સાહેબ આ સ્માર્ટ ડીજી બુક જે છે એને અમારા સ્માર્ટફોનની અંદર ઓપન કરવા માટે અમે શું કરીએ તો કે સૌથી પહેલા જ્યારે તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 2025 ખરીદો છો ત્યારે આ બાજુના પેજ પર અહીંયા તમને એક QR કોડ આપેલો છે. જેવો તમે આ QR કોડને તમારા સ્માર્ટ ડિવાઇસ વડે ફોન વડે સ્કેન કરો છો એટલે તરત જ તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું આવશે. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશનને ઓપન કરો. જેવી એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને એની અંદર રજીસ્ટર કરવાનું કહેશે. તો રજીસ્ટર કરવા માટે થઈને તમારો મોબાઈલ નંબર અને તમારી એટલે કે વિદ્યાર્થીની તમામ જે છે બેઝિક ડિટેલ જે છે ફૂલફિલ કરો. બધી જ ડિટેલ તમે ફૂલફિલ કરશો એટલે લાસ્ટમાં રજીસ્ટ્રેશનને સમયે લોગિન કરવાના સમયે તમને એક્સેસ કોડ અહીંયા માંગશે. તો આ એક્સેસ કોડ જ્યાં તમે QR કોડને સ્કેન કરો છો એક્ઝેક્ટ એની બાજુમાં અહીં તમને આપેલો હશે. અહીંયાથી આ એક્સેસ કોડ લઈ અને જેવો તમે એની અંદર એન્ટર કરશો એટલે તમારા સ્માર્ટફોનની અંદર જે છે એનું લોગિન થઈ જશે અને તરત જ તમારા સ્માર્ટફોનની અંદર આ સ્માર્ટ ડીજી બુક જે નવનીત ગાલા અસાઇનમેન્ટ બુકની સાથે તમને ફ્રીમાં મળે છે એ એકદમ ઓપન થઈ જશે. ખાસ આ વિશેષતા આ બુકની છે. આની સાથે સાથે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 વિષય ગુજરાતી, હિન્દી, સંસ્કૃત સાથે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ તમામે તમામ વિષય જે છે એની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહના બુક જે છે એ પણ અવેલેબલ છે. અને આ બુક ખરીદવા માટે પણ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તમે ખરીદી શકો છો. સાથે સાથે ડિસ્પ્લે ઉપર આપેલ મોબાઈલ નંબર 7046222254 અહીંયા ફોન કરી અહીંયાથી પણ તમે આ બુક ઘરે બેઠા ખરીદી શકો છો. સાહેબ અમે આ બુક ખરીદીએ તો આની અંદર અમને કાંઈ તો કે યસ આની અંદર તમને આકર્ષક ઓફર તરીકે ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. પણ જો તમે 300 થી વધારેની ખરીદી કરો છો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે થઈને તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV15. જો તમે ખરીદી વધારે કરો છો અને 500 થી વધારેની ખરીદી થાય છે તો અહીંયા તમને 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે થઈને તમારે પ્રોમો કોડ જે યુઝ કરવાનો છે એ છે NAV20.
આ બંને પ્રોમો કોડનો યુઝ કરી અને સરસ મજાનું આકર્ષક ડિસ્કાઉન્ટ જે છે આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક ઉપર તમે મેળવી શકો છો. કદાચ એવું થાય કે આ નવનીત દ્વારા પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 ના તમામે તમામ વિષયની તમારે બુક્સ લેવાની છે. તો જો તમે આખો સેટ મંગાવો છો તો એની સાથે હમણાં જેની આપણે વાત કરી નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 તમને એકદમ ફ્રી મળવા પાત્ર છે. અને આ તમામ ઓફર વિદ્યાર્થીઓ ફક્ત અને ફક્ત તમારા માટે જ છે. તો ફટાફટ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 સાથે સાથે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ધોરણ 10 ના તમામ વિષયની બુક જે છે આજે ને આજે વસાવી લ્યો. એના માટે થઈને તમને સરસ મજાની આકર્ષક ઓફર પણ અહીંથી મળે છે. તો આ હતી આ બુકની વાત. હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્નપત્ર નંબર 4 અને વિભાગ સી. વિભાગ સી કુલ તમને 18 માર્ક્સનો પૂછાય છે. આ 18 માર્ક્સના પ્રશ્નમાં પ્રશ્ન ક્રમાંક 38 થી શરૂ કરીને 46 સુધીના પ્રશ્નો કુલ હોય છે. પણ એ બધામાંથી કુલ તમારે લખવાના છે ફક્ત 6 પ્રશ્ન અને એક પ્રશ્નના ગુણ છે 3 એટલે 6 તેરીને 18 ગુણનો આ વિભાગ સી રહેવાનો છે. જોઈએ 38મા પ્રશ્નથી શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન શું છે કે રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો જવાબની અંદર છે કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. કહેવાનો અર્થ એ છે કે એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થતું હોય એને કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા. અહીં તમને ઉદાહરણ આપેલું છે કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ જે છે એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી તો એમાંથી બન્યું કોપર અને પાણીનું અણુ એટલે કે H2O મળે છે. હવે તમે જુઓ અહીંયા કોપર ઓક્સાઇડની અંદર ઓક્સિજન છે પણ કોપર ઓક્સાઇડ જે છે એનું રિડક્શન થાય છે, ઓક્સિજન ગુમાવે છે અને કોપર ઓક્સાઇડમાંથી બની જાય છે કોપર. હવે ઓક્સિજન ગુમાવે તેને શું કહેવાય? તો કે તમને ખ્યાલ છે કે ઓક્સિજન ગુમાવે એને રિડક્શન કહેવાય. તો રિડક્શન પ્રક્રિયા થઈ. સાથે અહીંયા પાણી હાઇડ્રોજનનો અણુ છે H2. તો H2 જે છે એનું ઓક્સિડેશન થાય છે અને એનું ઓક્સિડેશન થઈને શું મળે છે? H2O. શું મળે છે? H2O. એટલે થાય છે શું તો કે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાય છે. ઓક્સિજન ઉમેરાય તો શું થાય છે? ઓક્સિડેશન. તો વ્યાખ્યા પ્રમાણે આ એક જ પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું રિડક્શન થાય છે જ્યારે બીજા પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે. તો બંને એક સાથે થતું હોવાથી આને રેડોક્સ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યો ઉદાહરણમાં? જોઈએ બીજું ઉદાહરણ આપણને આપ્યું છે તો કે યસ બીજું પણ ઉદાહરણ આપેલું છે ઝિંક ઓક્સાઇડ એની કાર્બન સાથેની પ્રક્રિયા. સેમ આગળના ઉદાહરણમાં તો એમ જ છે. અહીંયા ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે એટલે કે તે ઓક્સિજન ગુમાવે છે અને એમાંથી ઝિંક બને છે અને કાર્બન જે છે એનું ઓક્સિડેશન થાય છે એટલે કે ઓક્સિજન મેળવે છે એમાંથી બને છે કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા ઝિંક ઓક્સાઇડનું રિડક્શન, કાર્બનનું ઓક્સિડેશન બંને પ્રક્રિયા એક સાથે થઈ એટલે આને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હજી એક નીચે ઉદાહરણ આપેલું છે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ એની HCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવી તો અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે બેટા એનું રિડક્શન થાય છે એટલે પોતે ઓક્સિજન ગુમાવે છે અને એમાંથી બને છે મેંગેનીઝ ડાયક્લોરાઇડ એટલે કે મેંગેનીઝ ક્લોરાઇડ બને છે. અને જ્યારે HCl જે છે એ HCl હાઇડ્રોજન ગુમાવે છે એટલે અહીંયા હાઇડ્રોજન ગુમાવવું એને પણ ઓક્સિડેશન જ કહેવાય છે. ઓક્સિડેશનની વ્યાખ્યા કાંઈક એવી છે કે કાં તો ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય. તો અહીંયા હાઇડ્રોજન દૂર થાય છે તો એમાંથી શું બને છે તો કે એમાંથી બને છે Cl2. એટલે એક પ્રક્રિયક મેંગેનીઝ ઓક્સાઇડ જે છે એનું રિડક્શન થયું છે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એનું ઓક્સિડેશન થયું છે. બંને એક સાથે થાય છે એટલા માટે આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? એકદમ હેલા ઉદાહરણ આપેલા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 39મો પ્રશ્ન આપેલો છે કે મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુના ઉપયોગો જણાવો અને આપેલ મિશ્ર ધાતુઓ કોનું મિશ્રણ છે તે જણાવો. બે મિશ્ર ધાતુ આપી છે સ્ટેનલેસ સ્ટીલ અને બ્રાસ. એ કઈ ધાતુનું મિશ્રણ છે એ જણાવો. પહેલા તો મિશ્ર ધાતુ કોને કહેવાય? તો કે સૌથી પહેલા કે મિશ્ર ધાતુ એ એવી ધાતુઓ છે કે જે બે અથવા વધુ તત્વોનું મિશ્રણ હોય અને જેમાં ઓછામાં ઓછું એક તત્વ જે છે એ ધાતુ હોય. મિશ્ર ધાતુ એટલે કે એક સાથે એક કરતા વધારે ધાતુઓનું મિશ્રણ છે અને એની અંદર ઓછામાં ઓછી એક ધાતુ છે. આવું મિશ્ર ધાતુ હું કામ બનાવ્યું? તો કે ધાતુની અંદર પોતાની જરૂરિયાત મુજબના આવશ્યક ગુણધર્મો દાખલ કરવા માટે થઈને
આ જે છે મિશ્ર ધાતુ એક એના વિકલ્પ તરીકે બનાવે છે, કારણ કે આ મિશ્ર ધાતુથી કેટલી એવી ધાતુઓ છે જેના કેટલાય ગુણધર્મોની અંદર ફેરફાર થવાથી એનો ઉપયોગ આપણે આપણા વ્યવહારિક જીવનની અંદર ખૂબ સારો કરી શકીએ છીએ. દાખલા તરીકે લોખંડ. લોખંડ ખૂબ મજબૂત ધાતુ છે, એને આપણે સાધનો બનાવી, આપણે ઘરે વાસણો બનાવીને વાપરી શકીએ છીએ, પણ લોખંડને પાણી અડતા કાંટ લાગે છે ને. તો હવે આ ગુણધર્મની અંદર સુધારો કરવા માટે તો લોખંડમાંથી જે છે એક ધાતુ બનાવી, જ્યાં તમને ઉદાહરણમાં આપેલી છે સ્ટેનલેસ સ્ટીલ. બરોબર. તો આમ ગુણધર્મની અંદર જરૂરિયાત મુજબના ફેરફારો કરવા માટે એક ધાતુની અંદર બીજી ધાતુનું જે મિશ્રણ કરીને બનાવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે બેટા? મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુનો ક્યાં ઉપયોગ થાય? તો કે મિશ્ર ધાતુનો ઉપયોગ સૌથી પહેલા તો મશીનરીની અંદર, મોટા મોટા મશીનોની અંદર જે છે એનો ઉપયોગ થાય. ત્યારબાદ વાહનોના કેટલાક સ્પેર પાર્ટ અથવા તો વાહનોની અંદર બનાવવામાં થાય. ત્યારબાદ ગૃહ ઉપકરણો, આપણા ઘરના સાધનોની અંદર, ત્યારબાદ બાંધકામની અંદર, અને આપણા દૈનિક જીવનમાં વિવિધ સાધનોની બનાવટની અંદર જે છે એ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે. આ પહેલો મુદ્દો એની વ્યાખ્યા. બીજો મુદ્દો જે છે એ મિશ્ર ધાતુના ઉપયોગ. હવે ત્રીજો પ્રશ્ન એવો પૂછો છે, ત્રણેય પ્રશ્નોનો એક એક ગુણ હોય આવા પ્રશ્નોની અંદર, કે સ્ટેનલેસ સ્ટીલ અને બ્રાસ કોનું કોનું મિશ્રણ છે? તો જો સ્ટેનલેસ સ્ટીલ જે છે એ લોખંડ, ક્રોમિયમ અને કેટલાક અંશે નિકલ જે છે એનું મિશ્રણ છે. બરોબર. અને જ્યારે બ્રાસ જે છે તો કે કોપર અને ઝિંક, આ બ્રાસ જે છે એની મિશ્ર ધાતુ છે, જેમાં 40% અને 60% પ્રમાણ જે છે હોઈ શકે છે. બરોબર. તો આ બંને મિશ્ર ધાતુઓ કોની કોની બનેલી છે? ત્રીજો અને ચોથો મુદ્દો લખી નાખ્યો. એટલું લખી એટલે 3 માર્ક રોકડા. બરોબર. એકદમ નાના અને ઈઝી સવાલ આપેલા છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સક્રિયતાને આધારે ધાતુઓનું વર્ગીકરણ. ઓહો, ખૂબ મોટો પ્રશ્ન પૂછાઈ ગયો, પણ આપણે લખવો જરૂરી છે. જોઈએ કે સક્રિયતાને આધારે ધાતુનું 3 ભાગમાં વર્ગીકરણ થાય છે. સૌથી પહેલું, સૌથી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ કે જે ખૂબ જ વધારે સક્રિય છે, દાખલા તરીકે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ એવી ધાતુઓ છે કે જે ખૂબ જ વધારે સક્રિય ધાતુઓ છે. અને આ વધારે સક્રિય ધાતુઓ જો અહીં આપેલી છે, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેક કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળતી નથી. જો કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળે તો આમાંથી એવા સંયોજનો બને છે કે જે સંયોજનો વિસ્ફોટક ઘાતક પણ હોઈ શકે છે. દાખલા તરીકે સોડિયમ છે. આ સોડિયમને જો તમે હવામાં મુક્ત રીતે રાખો તો એ સળગી ઉઠે છે. પાણીના સંપર્કમાં આવે તો સળગી ઉઠે છે. તો એને શું કરવું? તો કે એને કેરોસીનની અંદર રાખવામાં આવે. શું કામ? તો બહુ વધારે સક્રિય ધાતુ છે. તો સૌથી પહેલો પ્રકાર હતો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. સક્રિયતાને આધારે ધાતુને 3 ભાગની અંદર વિભાજિત કરેલી છે. એમાં સૌથી પહેલો ભાગ આપણે જોયો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. એને યાદ રાખશું: પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ પાંચે પાંચ જે છે એ વધારે સક્રિય ધાતુની અંદર આવે છે. બીજો પ્રકાર શું જોઈએ? તો કે બીજો પ્રકાર છે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. કયો પ્રકાર છે? મધ્યમ. સૌથી પહેલા હતી ઊંચી સક્રિય ધાતુ, હવે મધ્યમ આવ્યા. એટલે તમને ખબર પડી ગઈ, હજી આની પછી એક પ્રકાર છે જે નીચી સક્રિયતાનો આવશે. ચાલો, મધ્યમ સક્રિય ધાતુઓ કોને કહેવાય? તો કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓને મધ્યમ સક્રિય ધાતુ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઝિંક, એફી, લેડ અને કોપર. બરોબર. આ મધ્યમ સક્રિય ધાતુઓ તમને આપેલી છે. અને આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના પોપડામાં એટલે કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળી આવે છે. દાખલા તરીકે ઝિંક છે તો ઝિંક સલ્ફાઇડ સ્વરૂપે, ઝિંક કાર્બોનેટ સ્વરૂપે, ત્યારબાદ કોપર સલ્ફાઇડ સ્વરૂપે, કોપર કાર્બોનેટ સ્વરૂપે, આવા અલગ અલગ વિવિધ સ્વરૂપે એ પૃથ્વીના પોપડામાંથી જે છે આપણને મળી આવે છે. અને એના શુદ્ધિકરણ માટે આપણે ભૂંજન અને કેલ્સિનેશન જેવી પ્રક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલો પ્રકાર કયો જોયો? સૌથી વધારે ઊંચી સક્રિય ધાતુઓ. બીજો પ્રકાર કયો જોયો? મધ્યમ સક્રિય ધાતુ. અને હવે છેલ્લો પ્રકાર, ત્રીજો પ્રકાર, સૌથી નીચી સક્રિય ધાતુઓ. સૌથી નીચી સક્રિય ધાતુઓમાં તો કે સક્રિયતા શ્રેણીને તળિયે રહેલી ધાતુઓને સૌથી ઓછી સક્રિય ધાતુઓ કહે છે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં પણ મળે છે. મુક્ત અવસ્થામાં મળી જ શકે, કારણ કે એ અન્ય કોઈ સાથે ઝડપથી પ્રક્રિયાઓ જ કરવાની નથી. એટલે આપણને મુક્ત અવસ્થામાં જે છે એ મળી શકે છે. દાખલા તરીકે સોનું અને ચાંદી, ગોલ્ડ અને સિલ્વર મુક્ત અવસ્થામાં છે. આપણે એટલા માટે જ એના આભૂષણો બનાવીને પહેરીએ છીએ. બીજું, આ ધાતુઓ એવી છે કે જે લાંબા સમય સુધી કોઈ સાથે પ્રક્રિયાઓ કરતી નથી.
અને એટલા માટે જ ઈ મોંઘી છે અને એના આભૂષણો બનાવીએ છીએ. નકર કેમ આપણે લોખંડના હાર ને એવું બધું નથી પહેરતા? શું કામ? કારણ કે એ મધ્યમ સક્રિય ધાતુ છે, બરોબર? મધ્યમ સક્રિય ધાતુઓને કારણે સમયાંતરે એ અન્ય સાથે પ્રક્રિયા કરીને કંઈક અલગ પ્રકારના સંયોજનો બનાવશે, બરોબર? તો નીચી સક્રિય ધાતુઓ છે એ કોઈ સાથે બનતા સુધી પ્રક્રિયાઓ કરતી નથી. ચાંદી અને કોપર તેમના સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળી આવે છે. ચાંદી જે છે એટલે કે AgS, બરોબર, Ag2S, અને કોપર સલ્ફેટ જે છે CuS, એ પણ આપણને મળી આવે છે. તો સક્રિયતા શ્રેણીને આધારે 3 પ્રકાર પાડ્યા હતા કે ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે, અને આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી ઉપર વિપુલ પ્રમાણમાં તે મળી આવે છે. એટલે કે સક્રિયતા શ્રેણીને આધારે 3 પ્રકારની અંદર આપણે ધાતુની શ્રેણીને વર્ગીકરણ કરી. સૌથી પહેલા સૌથી ઊંચી સક્રિય ધાતુઓ, મધ્યમ સક્રિય ધાતુ અને સૌથી નીચે સક્રિય ધાતુ. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે સમજાવો. પરાવર્તી ક્રિયા કોને કહેવાય? તો કે અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા કે જેમાં મગજની કોઈ પણ સક્રિય ભૂમિકા હોતી નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે. પરાવર્તી ક્રિયાને સમજવી હોય તો કે તમારી જાણ બહાર તમને ખબર ન હોય, ઓચિંતી તમારી સમક્ષ કોઈ એવી પ્રક્રિયા આવી ગઈ કે જેનો પ્રતિચાર તમે આપવાના છો, અને આ ક્રિયા તમારા મગજની જાણ બહાર છે. કારણ કે જો તમારા મગજ સુધી સંદેશો પહોંચશે તો પ્રક્રિયાની અંદર કદાચ જે છે પ્રતિચાર આપવામાં થોડો ઘણો સમયગાળો લાગે. આ તો એવી પ્રક્રિયાઓ છે કે જે પ્રક્રિયાને તમારે પ્રતિચાર ત્વરિત આપવો જરૂરી છે, અને ત્વરિત પ્રતિચાર આપવા માટે થઈને જેની અંદર મગજની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી, તો સાહેબ સંદેશા કોણ આપે? આપણું સ્પાઇનલ કોર્ડ એટલે કે કરોડરજ્જુ જે છે એના દ્વારા ત્વરિત નિર્ણયો લેવાતા હોય છે. અને આવી પ્રક્રિયાને આવી ક્રિયાને પરાવર્તી ક્રિયા તરીકે ઓળખીએ. કેટલાક ઉદાહરણો આપ્યા છે કે અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચી લ્યો. દાખલા તરીકે આ પિન છે ને મારો હાથ આની ઉપર ગયો, મને પિન અહીં વાગી, તો હું 2-5 મિનિટ વિચાર કરીશ કે મને શું થયું એમ? નહીં, વાગતા ભેગું તરત ત્વરિત પ્રતિચાર આપ્યો ને. તો એવી પ્રક્રિયાઓ કે જે પ્રક્રિયાઓની અંદર તમારે ત્વરિત પ્રતિચાર આપવાનો થતો હોય એને પરાવર્તી ક્રિયાઓ કહે છે. પહેલું ઉદાહરણ આપ્યું. બીજું, અજાણતા ગરમ વસ્તુને હાથ અડી જવો. ઉદાહરણની આપ પૂછા છે એટલે આપણે લખીએ. ઉધરસ, બગાસું, છીંક આવવી, ઉરોદર પટલનું હલનચલન થવું, ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશની સામે આંખની કીકી નાની થઈ જવી, આંખના પલકારા, પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા જ મોંમાં પાણી આવી જવું. આ તમામ એવી પરાવર્તી ક્રિયાઓ છે કે જેની અંદર ત્વરિત પ્રતિચાર સ્વરૂપે કરોડરજ્જુ મુખ્ય ભૂમિકા ભજવે છે, કે જેની અંદર મગજની કોઈ ખાસ એટલે કે ભૂમિકા હોતી નથી. તો આ પરાવર્તી ક્રિયા, એનો અર્થ અને સાથે કેટલાક એના ઉદાહરણો આપણે જોયા. 42મો પ્રશ્ન છે કે ભાજન એટલે શું અને ભાજનના વિવિધ પ્રકારો સમજાવો. અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. ભાજન કોને કહેવાય છે? કે એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવનું નિર્માણ કરે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. દાખલા તરીકે કોઈ એક કોષ છે, આમાંથી ભાજન થયું અને એમાંથી નવા 2 સજીવનું નિર્માણ થયું, તો કોષનું વિભાજન કરીને નવા 2 સજીવ બન્યા ને. એટલે કે કોષ વિભાજનથી નવા સજીવો બને છે, અને પ્રજનનની આ પદ્ધતિને ભાજન કહેવામાં આવે છે. જીવાણુઓ, પ્રજીવ જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ એટલે કે ભાજન. મેં હમણાં જ કીધું કે અલિંગી પ્રજનનની પદ્ધતિ છે અને એકકોષી સજીવોની અંદર ખાસ જોવા મળે છે. ભાજનની અનેક રીતો છે, પણ ભાજનના મુખ્ય 2 પ્રકારો અહીં આપણે જોવા છે. એમાં એક જે છે એને કહેશું આપણે દ્વિભાજન, અને બીજું જે છે એને આપણે કહેશું બહુભાજન. એના નામ ઉપરથી જ આપણને ખબર પડે. દ્વિભાજન એટલે કે કદાચ 2 ભાગ થતા હશે, અને બહુભાજન એટલે કે 1 કરતા વધારે, 2 કરતા વધારે ભાગ થતા હશે. કોની અંદર જોવા મળે છે દ્વિભાજન અને બહુભાજન? તો કે જો, દ્વિભાજન એટલે કે ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા 2 સરખા ભાગોમાં વિભાજન પામે છે. અને અમીબા કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ, અમીબાની અંદર જે છે આ પ્રકારનું દ્વિભાજન જોવા મળે. આપણે આકૃતિ જોઈએ એટલે ખબર પડે. જો આ અમીબા જે છે એનો આ મુખ્ય પિતૃકોષ છે. હવે આની અંદર ભાજન થયું એટલે પેલા કોષ કેન્દ્રનું ભાજન થયું. જો અહીંથી કોષ કેન્દ્રના 2 ભાગ થયા.
કોષ કેન્દ્રના બે ભાગ થયા પછી કોષરસ પટલ જે છે આવી રીતે અહીંયા ભેગો થઈ ગયો અને જેવો કોષરસ પટલ જે છે ભેગો થયો એટલે તરત જ અહીંથી બે અલગ અલગ કોષ થઈ ગયા તો એકમાંથી બેટા કેટલા બન્યા એક સરખા બે નવા સજીવ બન્યા ને તો આને કહેવામાં આવે દ્વિભાજન શું કહેવામાં આવે દ્વિભાજન હવે બહુભાજનમાં શું થતું હશે તમને આઈડિયા બીજું જો લેશમાનિયા આપ્યું છે યસ આ લેશમાનિયા છે એ પણ દ્વિભાજન ધરાવતું સજીવ છે કઈ રીતે કે કેટલાક એક કોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય આ શારીરિક સંરચનાઓ અલગ વાળા છે દાખલા તરીકે કાલા આજાર બરોબર MCQ કાલા આજાર રોગના રોગકારક લેશમાનિયા કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે અને આ રચનાને અનુરૂપ લેશમાનિયાની અંદર દ્વિભાજન જોવા મળે છે થાય છે હું કે અહીંયાથી ધીમે ધીમે જે છે જો અહીંયા આ સજીવનો નીચેનો ભાગ જે છે આ નીચેના ભાગેથી સજીવ જે છે જો પેલા એક કોષ કેન્દ્ર છે એમાંથી ધીમે ધીમે બે કોષ કેન્દ્ર થયા અને જેવા બે કોષ કેન્દ્ર થયા એટલે તરત જ આ નીચેથી આ સજીવ જે છે ભાગ શરૂ કર્યા અને જેવા બે ભાગ થયા એટલે બે ભાગની અંદર એક એક કોષ કેન્દ્ર આવી ગયું અહીંથી બે ભાગ થઈ ગયા તો એક જ સજીવમાંથી એક સરખા નવા બે બાળ સજીવોનું નિર્માણ થયું એટલે એને દ્વિભાજન તરીકે ઓળખીએ છીએ જોઈએ અહીંયા આપેલું છે તમને બહુભાજન પ્લાઝ્મોડિયમની અંદર કે મેલેરિયાના પરોપજીવી મેલેરિયા જેનાથી થાય છે કોનાથી થાય છે તો કે પ્લાઝ્મોડિયમ કે મેલેરિયાના પરોપજીવી પ્લાઝ્મોડિયમ એક સાથે અનેક સંતતિ અને બાળકોષોમાં વિભાજિત થાય છે તેને બહુભાજન કહે છે આ મેલેરિયા છે મેલેરિયાનો આ આખો કોષ જે છે પેલા આવી રીતે હોતો નથી આની અંદર વારંવાર કોષ વિભાજન થવાથી એક જ કોષમાંથી આવા કેટલાય બધા નવા બાળ કોષોનું નિર્માણ થાય છે સમયાંતરે આ બહારનું આવરણ જે છે એ તૂટી જવાથી આ તમામ કોષો જે છે એ બહારની તરફ આવીને નવા બાળ કોષ તરીકે અસ્તિત્વ ધરાવશે તો એક જ પ્લાઝ્મોડિયમમાંથી એક સાથે ઘણા બધા નવા બાળ સજીવોનો જન્મ થાય છે એટલે તેને બહુભાજન કહે છે વાત કરીએ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે જે લઈને આવી રહ્યું છે શું તો કે IMP બેન્ચ આવનાર ધોરણ 10 ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને મહેનતની અંદર એકદમ સરળતાથી તમને સ્પીડ પકડાવે એવી આપણે IMP બેન્ચ જે છે લોન્ચ કરી રહ્યા છીએ આ IMP બેન્ચ તમને આપણી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી તમને જે છે મળી રહેવાની છે તો સાહેબ આ IMP બેન્ચના શું ફાયદા છે તો કે સૌથી પહેલો બેનિફિટ આ IMP બેન્ચની અંદર આપણે વિજ્ઞાનની અંદર બેટા 13 પ્રકરણ છે તો પ્રકરણ વાઇઝ સેક્શન A B C અને D ના IMP પ્રશ્નોનું તમને સોલ્યુશન કરાવવાનું છે ચેપ્ટર વાઇઝ એટલે તમને ખબર પડી જાય કે આ પ્રકરણમાંથી આ જ સવાલ પૂછાય એવો છે ત્યારબાદ આ સોલ્યુશન માટેના તમને લાઈવ લેક્ચર આપવાના છે અને કદાચ જો લાઈવ લેક્ચરમાં તમે ચૂક થઈ જાવ છો તો એની અંદર તમને રેકોર્ડ ક્લાસ પણ મળી શકશે ક્લાસ જોવો છો લાઈવ લેક્ચર ભરો છો એની અંદર તમને કાંઈ ડાઉટ છે તો ડાઉટ માટે થઈને તમને ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન પણ આપવાનો છે અને આ તમામે તમામ પ્રકરણનું જે સેક્શન વાઇઝ પ્રશ્નોનું IMP પ્રશ્નોનું તમને જે સોલ્યુશન કરાવવું છે એની અંદર તમને આખું પ્રેઝન્ટેશન અને PDF પણ મળી જવાનું છે PDF સ્વરૂપે એકદમ કલરફુલ તમને મળી જવાનું છે આની સાથે કદાચ કોઈ તમને ક્વેરી છે કાંઈ સમજાતું નથી તો WhatsApp નંબર છે આપણો કયો તો કે 70 46 22 22 54 આ WhatsApp નંબર ઉપર તમે તમારો પ્રશ્ન તમારી ક્વેરી જે છે એ મૂકી દેશો તો વિધિન 24 અવર્સ તમને એનું સરસ મજાનું સોલ્યુશન મળી જવાનું છે અને આ WhatsApp સપોર્ટ એક દિવસ બે દિવસ નહીં કાયમના માટે 24/7 તમારા માટે અવેલેબલ છે એટલે સારામાં સારો તમને WhatsApp સપોર્ટ મળવાનો છે અને સૌથી અગત્યની વાત આ બેચની શું છે કે પ્રીવિયસ યર એટલે કે લાસ્ટ યરના કેટલાક પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ તમને આ જ બેન્ચની અંદર આ જ કોર્સની અંદર અમે કરાવવાના છીએ અને એ તમામે તમામનું કલરફુલ મટીરિયલ તમને PDF સ્વરૂપે અહીંયાથી વાંચવા મળી જવાનું છે તો ફટાફટ જે છે આ બેન્ચની અંદર જોઈન થઈ જશો આવનાર તમારે ધોરણ 10 ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડે તેવું આ કોર્સ જે છે અમે તમારા માટે લોન્ચ કરી રહ્યા છીએ આ કોર્સની કિંમત છે 399 રૂપિયા બરોબર અને આ કોર્સ તમે આપણી પ્લે સ્ટોર માંથી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન અંદરથી તમે લોગિન કરી શકો છો સાથે સાથે વધારે માહિતી માટે થઈને તમે જે વિડીયો જોવો છો એમાં નીચે લિંક આપી છે ત્યાંથી અને 70 46 22 22 54 આ નંબર ઉપર સંપર્ક કરી વધારે માહિતી મેળવી શકો છો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની 43મો પ્રશ્ન આપણી સમક્ષ આવ્યો છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચે પાયાના તફાવતના ત્રણ મુદ્દા લખો બે પ્રકારના પ્રજનન છે લિંગી અને અલિંગી
જે અલગ અલગ સજીવોની અંદર થાય છે. હવે એ બે નથી પૂછ્યા પણ એ બે નો તફાવત પૂછી લીધો. બરોબર, તો સૌથી પહેલો તફાવત કે અલિંગી પ્રજનનમાં એક જ સજીવના શરીરના કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય. હમણાં આપણે જોયું એ ભાજનમાં, દ્વિભાજન ને બહુભાજનમાં પોતાના શરીરના ભાગમાંથી જ નવા સજીવનું સર્જન થાય. લિંગીમાં એવું નથી. લિંગી પ્રજનનમાં તો કે લિંગી પ્રજનનમાં બે વિજાતીય સજીવના જનન કોષોના યુગ્મનજ દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેનો વિકાસ થાય છે અને વિકાસ થયા બાદ એમાંથી નવા સજીવ જે છે એનું સર્જન થાય છે. આની અંદર પોતાના શરીરના ભાગમાંથી જ નવા સજીવનું સર્જન થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં એવું નથી. વિજાતીય સજીવના જનન કોષો ભેગા થાય છે, યુગ્મનજ બને છે, ગર્ભ થાય છે, ગર્ભમાંથી ભ્રૂણ બને છે, ગર્ભ વિકાસ થાય છે. ગર્ભ વિકાસ થયા બાદ એમાંથી નવા બાળ સજીવનું જે છે સર્જન થાય. એક ભાગમાંથી નવા બાળ સજીવનું સર્જન થઈ જાય છે એમ નથી. આ બેનો પાયાનો તફાવત. ત્યારબાદ લિંગી પ્રજનનમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતો નથી. જ્યારે લિંગી પ્રજનનમાં સજીવ ઉભયલિંગી અથવા તો બે વિજાતીય એક લિંગી સજીવો હોવા જરૂરી છે. જાતિ સાથે નિસ્બત છે કારણ કે એની અંદર નર અને માદા પિતૃ સજીવ તરીકે હોય છે. આની અંદર એવું હોતું નથી. ત્યારબાદ અલિંગી પ્રજનનમાં ઉત્પન્ન થતી સંતતિ પિતૃ સજીવના બધા જ લક્ષણો દર્શાવે છે. આથી આનુવંશિક લક્ષણો બદલાતા નથી. જ્યારે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિનું જનીન બંધારણ પિતૃ સજીવ કરતા અલગ પડે છે. આથી તે આનુવંશિક લક્ષણોની અંદર બદલાવ પણ જોવા મળે છે. અને સૌથી અગત્યનો ફેરફાર જો હું તમને કહું ને તો અલિંગી પ્રજનનથી ક્યારેય ભિન્નતા નથી આવતી, પણ લિંગી પ્રજનનથી હંમેશા ભિન્નતાનું સર્જન થાય છે. બરોબર, તો આ પાયાના તફાવતના મુદ્દાઓ હતા લિંગી અને અલિંગી પ્રજનનના. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 44મો. દાખલો આપેલો છે. યસ, દાખલાઓ તો પૂછાય જ છે. ખાસ યાદ કરી નાખજો. અરીસા અને લેન્સના તેમાંથી એકનો દાખલો તો 3 માર્ક્સની અંદર હશે જ ભાઈ. એટલે ખોટું ઓપ્શનમાં કાઢીને એમ ન કરતા કરી જ નાખજો. ચાલો રકમ વાંચીએ. શું છે? એક બહિર્ગોળ લેન્સ આપ્યો છે ભાઈ. લેન્સ દ્વારા મળતું સોયનું વાસ્તવિક એટલે કે સાચું અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર મળે છે. એટલે પ્રતિબિંબનું અંતર આપેલું છે. અને બીજું સ્પષ્ટ કહી દીધો, બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ હોવાથી પ્રતિબિંબ અંતર v બરાબર +50 સેન્ટીમીટર મળશે. ચાલો, 50 સેન્ટીમીટર દૂર મળે છે. જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવું હોય તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ. એટલે અહીંયા તમારે વસ્તુ અંતર જે છે શોધવાનું છે અને લેન્સનો પાવર પણ શોધો. તો સૌથી પહેલા તો વસ્તુ અંતર આપણે શોધવું પડશે. એના માટે થઈને કીધું કે બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબ મેળવવા માટે પહેલા તો વસ્તુને વક્રતા કેન્દ્ર ઉપર રાખવી પડે. ક્યાં રાખવી પડે? અને લેન્સનું વક્રતા કેન્દ્ર એટલે 2f1 અને 2f2 ત્યાં જ રાખવી પડે. તો હવે શું થાય તો કે મોટવણી m બરાબર, હવે જો તમને સ્પષ્ટ કીધું કે પ્રતિબિંબનું અંતર, એનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ બંનેનો કેટલું છે? 1 છે. એટલે એનો અર્થ એવો છે કે એની મોટવણી કેટલી છે? બેયનું સરખું છે. વસ્તુનું પરિમાણ મોટવણીમાં આપણે શું કરીએ છીએ કે મોટવણી બરાબર પ્રતિબિંબનું પરિમાણ ભાગ્યા વસ્તુનું પરિમાણ. આવું થાય ને, એટલે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. હવે બંને પરિમાણ સરખા છે તો સ્વાભાવિક છે મોટવણી કેટલી મળે બેટા? મોટવણીનું મૂલ્ય મળે 1. તો મોટવણી ઉપરથી વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર તમને આપ્યું છે, મોટવણી તમને ખબર છે 1 થાય, તો એના આધારે આપણે વસ્તુ અંતર u મેળવી શકીએ. તો કે હા સાહેબ મેળવી શકીએ. તો કે જો અહીં સૂત્ર મૂક્યું, મોટવણી m બરાબર v/u. v તમને આપ્યું છે કેટલું છે તો કે 50. મોટવણી કેટલી છે તો કે 1. તો u બરાબર જવાબ શું આવ્યો? u બરાબર આવ્યો -50. ખબર પડી કે વસ્તુ ડાબી બાજુ મૂકેલી છે એટલે માઇનસ છે. એટલે હાલો u તમને મળી ગયું. હવે શું શોધવાનું કીધું કે વસ્તુ અંતર મળ્યું -50 અને u બરાબર 2f એટલે કે 50 સેન્ટીમીટર તમને, એટલે કહેવાનો અર્થ વસ્તુ અંતર તમને કેટલું મળી ગયું? 50 સેન્ટીમીટર મળ્યું.
હવે તમને શોધવાનું કીધું, કેન્દ્ર લંબાઈ શોધવાની કીધી. શું કીધી? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ એટલે કઈ રીતે થાય? દાખલા તરીકે આ બહિર્ગોળ લેન્સ છે, અહીંયા વસ્તુ મૂકી તો અહીંયાથી લઈને એટલું અંતર અને પ્રતિબિંબ બેટા અહીંયા મળ્યું, તો કેટલી કેન્દ્ર લંબાઈ? તો કેન્દ્ર લંબાઈ એટલે 2f થાય ગુણાકાર આ એટલું અંતર અને અહીંથી એટલું અંતર, બે અંતર તમારે લેવાનું એટલે 2f થાય. એટલે u બરાબર શું તમને મળ્યું? u બરાબર 2f. તો અહીંયા f ના સૂત્રનો કરતા બનાવો તો f બરાબર u ભાગ્યા 2 આવું થાય કે ન થાય? અને આના કરતા તમે ડાયરેક્ટ લેન્સનું સૂત્ર મૂકીને 1/u - 1/v = 1/f આના ઉપરથી તમે ગણી શકો છો ડાયરેક્ટ. અહીંયા આપણે શોર્ટકટ એક રીત લીધી છે. એટલે f બરાબર તમને શું મળી ગયા? તો કે કેન્દ્ર લંબાઈ તમને મીટરમાં કેટલી મળી? 0.25 અને સેન્ટીમીટરમાં 25. તો હવે તમને શું શોધવાનું કીધું? તો કે લેન્સનો પાવર. તો પાવરનું સૂત્ર શું છે? તો કે પાવર p બરાબર 1/f કેન્દ્ર લંબાઈ છે. તો જો અહીંયા 1/f મૂક્યું, f આપણને કેટલું મળ્યું? 0.25 મીટર. 1/0.25. હવે અહીંથી પોઈન્ટ દૂર કરો, આવી રીતે આમ છે 1/0.25. આ પોઈન્ટ દૂર કરો શું થાય? તો કે 1/25/100. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 100/25 એટલે જવાબ શું આવ્યો? 4 ડાયોપ્ટર મળ્યું. તો અહીં સોયને બહિર્ગોળ લેન્સથી 50 સેન્ટીમીટર દૂર રાખવી જોઈએ, જેથી લેન્સનો પાવર આપણને કેટલો મળે છે? 4 ડાયોપ્ટર. કેવો અટપટો દાખલો છે, પણ એકદમ હેલો છે. બરોબર? ચાલો નેક્સ્ટ પછી આપણે જોઈએ 45મો પ્રશ્ન આપેલો છે કે સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. સૌથી અગત્યનો પ્રશ્ન, અને આ ખાસિયતો વારંવાર જે છે પૂછાય છે. તો કે સૌથી પહેલા આપણે સમતલ અરીસો કેવાય કોને એની ચર્ચા કરીએ. કે જો અરીસાની પરાવર્તક સપાટી એકદમ સપાટ હોય, સમતલ હોય, તો તે અરીસાને સમતલ અરીસો કહે છે. હવે એના વડે જે પ્રતિબિંબ રચાયની લાક્ષણિક ખાસિયતમાં તો સૌથી પહેલી ખાસિયત કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તું હોય. હું અરીસાની સામે ઊભો છું તો મારું પ્રતિબિંબ જે અરીસામાં મને દેખાય છે આભાસી જ છે ને. ખરેખર મારી જેવો વ્યક્તિ તો ત્યાં ઊભો નથી. સૌથી પહેલા તો આભાસી અને ચત્તું, હું જેમ છું એમ જ દેખાવું, માથું નીચે અને પગ ઉપર તો ત્યાં દેખાતા નથી. એટલે આપણે આપણી જ વાત કરીએ, આપણે અરીસાની સામે ઊભા રહીએ છીએ કેવું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ દેખાય છે. પહેલી ખાસિયત. બીજી ખાસિયત, પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ બંને એક સરખું હોય. હવે હું અરીસાની સામે ઊભો રહું તો મારું જેટલું કદ છે એટલા જ કદનું સામે પ્રતિબિંબ મને દેખાય કે ન દેખાય કાચમાં? મારા કરતા નાનું, મારા કરતા મોટું, મારા કરતા જાડું, મારા કરતા પાતળું આવું દેખાય છે. તો સાહેબ અમે ક્યાંક મ્યુઝિયમમાં ને એમાં જાવી તો ત્યાં જે અરીસા હોય એમાં તમે જાડા પાતળા નાના મોટા દેખાય છે, પણ બેટા એ અરીસા સમતલ નથી. એ અરીસા કોઈક ને કોઈક અલગ પ્રકારના છે, અંતર્ગોળ છે, બહિર્ગોળ છે, લેન્સ છે, આ છે તે છે, સમતલ નથી. જો સમતલ હોય તો તમારું જેટલું પરિમાણ એટલે વસ્તુનું જેટલું પરિમાણ છે એટલા જ પરિમાણનું તમને પ્રતિબિંબ મળે છે. બરોબર? બીજી ખાસિયત. ત્રીજી ખાસિયત કે વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં રચાય છે. કહેવાનો અર્થ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સમાન જ થાય. કયા અરીસા માટે? સમતલ અરીસા માટે. બરોબર? વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સમાન છે. ત્યારબાદ વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે, એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ થઈ જાય અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ થઈ જાય. હું આ અરીસાની સામે ઊભો છું તો મારો આ હાથ હું ઊંચો કરું તો આ જમણો હાથ થયો ને, પણ સામે જે પ્રતિબિંબ દેખાય છે એ તો આમ દેખાય છે. એનો કયો હાથ? એનો જે છે ડાબો હાથ ત્યાંથી ઊંચો થયો ને એવું લાગે. એટલે કહેવાનો અર્થ એ છે કે સમતલ અરીસામાં વસ્તુ અને પ્રતિબિંબ બંનેની સાઈડ જે છે એ કેવી થાય છે? ઉલટાઈ જાય છે. ક્યાં ઉપયોગ થાય છે? તો કે સમતલ અરીસાનો ઉપયોગ દર્પણ તરીકે, જેની હમણાં ક્યારનો વાત કરું છું, અરીસા અરીસા અરીસા, એ દર્પણ તરીકે. ત્યારબાદ પેરિસ્કોપ, કેલિડોસ્કોપ વગેરે જેવા સાધનો બનાવવા માટે જે છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો પેલા તો અવરોધનું શ્રેણી જોડાણ કહેવાય કોને? કે એક સાથે ઘણા બધા અવરોધને એક શ્રેણીમાં જોડેલા હોય તો એને અવરોધોનું શ્રેણી જોડાણ કહે છે. કે બે અવરોધો શ્રેણીમાં જોડાયેલા હોય ત્યારે કહેવાય છે કે જ્યારે તેને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજન સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન
હોય છે. શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે આ એક છેડાથી લઈને અહીંયા બીજો, ત્રીજો, ચોથો, પાંચમો આવી રીતે એક એક બિંદુઓ જે છે એની વચ્ચે આપણે અવરોધોને જોડેલા હોય તો આવા અવરોધોના જોડાણને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આની પછીની સ્લાઇડમાં આકૃતિ છે એટલે હમણાં ખબર પડશે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અવરોધ કે જેમના અવરોધ અનુક્રમે R1, R2 અને R3 છે તેમને A અને B બિંદુ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે. ત્રણેય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I જેટલો છે કે જે સમાન રીતે વહે છે, પરંતુ લાગુ પાડેલ વોલ્ટેજ V એ દરેક અવરોધના બે છેડા વચ્ચે તેમના આનુષંગિક અવરોધના પ્રવાહમાં વહેંચાઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે બે બિંદુઓ વચ્ચે જે R1, R2 અને R3 ને જોડ્યા છે એમાંથી વહેતો પ્રવાહ સમાન છે, પણ R1 અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, R2 અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને R3 અવરોધના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ મૂલ્ય કેવું હોય છે? અલગ અલગ હોય છે. કહેવાનો અર્થ પ્રવાહ સમાન છે બેટા, પણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય દરેક અવરોધના બે છેડા વચ્ચે અલગ અલગ થાય, વહેંચાઈ જાય છે. જોઈએ અવરોધ R1, R2 અને R3 ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે સમજો કે V1, V2 અને V3 છે કે જે કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V બરાબર V1 + V2 + V3 જેટલો થાય છે. ત્રણ અવરોધો R1, R2, R3 ને બદલે એક જ અવરોધ સમતુલ્ય અવરોધ જો RS આપણે પરિપથમાં જોડવામાં આવે તો તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થાય છે, તો RS ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. ત્રણેય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કોઈ એક એવો અવરોધ જોડી દઈએ કે જેનો સમતુલ્ય અવરોધ હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ પણ જો સમાન મળે છે તો સમજવાનું કે આ જે છે એ શ્રેણીનું અવરોધોનું શ્રેણી જોડાણ છે. હવે ઓહમનો નિયમ લાગુ પાડતા ઓહમનો નિયમ આપણે શું લાગુ પાડશું? V બરાબર IR. ખરેખર આની અંદર જે છે હું તમને કહું ને, જો આખી ગણતરી હું તમને મારી રીતે કરાવું. આની અંદર જે છે ને બેઠું લખાણ આપ્યું છે એમાં આપણે નહીં જવું. જો સૌથી પહેલા કેટલા અવરોધ છે બેટા? તો કે R1, R2 અને R3 ત્રણ અવરોધ છે. હવે R1 માંથી સમજો વહેતો પ્રવાહ I છે, R2 માંથી વહેતો પ્રવાહ I છે અને R3 માંથી વહેતો પ્રવાહ એ કયો છે? I. એટલે ખબર પડી કે ત્રણેયમાંથી વહેતો પ્રવાહ I સમાન છે. હવે તમે સમજો કે આ જે છે R1 અવરોધ છે, આ R2 અવરોધ છે, આ R3 અવરોધ છે. આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 હોય, આ R1 નો. આ R2 અવરોધ એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય. આ R3 અવરોધ એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V3 હોય. તો અહીંયા દરેકનો તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું મળ્યો? તો કે R1 નો મળ્યો V1, R2 નો મળ્યો V2 અને R3 નો મળ્યો V3. હવે ઓહમનો નિયમ શું છે? તો કે ઓહમનો નિયમ V બરાબર IR આવું છે. હવે આ ઓહમના નિયમનું સૂત્ર ત્રણેય અવરોધ R1, R2 અને R3 માટે આપણે લાગુ પાડીએ તો સમજો કે R1 જે છે એમાંથી વહેતો વિદ્યુત સ્થિતિમાન એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે? તો કે V1. R2 જે છે એમાંથી V2 અને R3 માટે V3. પ્રવાહ તો ત્રણેયનો સમાન જ છે. તો સૌથી પહેલા અવરોધ માટે ઓહમના નિયમ પ્રમાણે સૂત્ર શું થાય? V1 બરાબર IR1 સમીકરણ નંબર 1 આવું થાય. બીજા અવરોધ માટે શું થાય? તો કે V2 બરાબર IR2 સમીકરણ નંબર 2. અને ત્રીજા અવરોધ માટે શું થાય ઓહમનો નિયમ? તો કે V3 બરાબર IR3 સમીકરણ નંબર 3. લો ખબર પડી કે ન ખબર પડી? હવે આપણી પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એનું સૂત્ર શું હતું? તો કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. આગળની સ્લાઇડમાં આપણે જોયું. હવે આમાં V1, V2, V3 આ ત્રણેયની કિંમત જો આ સમીકરણ ત્રણેય ઉપરથી તમને મળી જાય. તો કે આ સાહેબ મળી જાય. તો સાહેબ V ની કિંમત તમારે ક્યાંથી લાવી? તો કે V બરાબર શું છે? તો કે V બરાબર IR છે. અહીંયા R એટલે સમતુલ્ય અવરોધ આપણે લઈ લઈએ. બરોબર? તો હવે એ ત્રણેય આપણે લઈ લઈએ. તો કે જો અહીંયા મૂક્યું V1 બરાબર IR1, V2 બરાબર IR2 અને V3 બરાબર IR3. હવે સૂત્ર શું છે? તો કે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. આમાં મૂકીએ V બરાબર મૂકીએ IRS તો જો અહીંયા IRS આવી ગયું.
V1 બરાબર મૂકશું IR1 IR1, V2 બરાબર મૂકશું IR2 IR2 અને V3 બરાબર મૂકશું IR3. હવે આ બાજુ જે છે બધામાંથી તમે I ને કોમન કાઢો તો શું થાય સૂત્ર જુઓ. જરાક હું સાફ કરી નાખું એટલે આપણે થોડુંક લખાણ લખી શકીએ. ચાલો હવે અહીંયા શું સૂત્ર આવ્યું તમારી પાસે? આ સૂત્ર આવ્યું. હવે આમાંથી શું કરવું? આ બધામાંથી I ને કોમન કાઢો. સૂત્ર શું તમારી પાસે? તો કે IRS બરાબર આ બધામાંથી I ને કોમન કાઢું, I કોમન તો કૌંસમાં શું થયું? R1 પ્લસ R2 પ્લસ R3 આવું વધ્યું. હવે અહીંયા ગુણાકારમાં આ બાજુ ભાગાકારમાં થાય તો કે IRS ભાગ્યા I બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 આમ થાય. I કેન્સલ તો ફાઇનલ સૂત્ર શું આવ્યું? તો કે RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 અવરોધના શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર. લ્યો RS બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. તો આ રીતે જે છે એ આપણે સેક્શન C પ્રશ્નપત્ર 4 નો અહીં પૂર્ણ કર્યું. આવી નવી આપણા વિજ્ઞાન વિષયની આગળની તમામે તમામ અપડેટ મેળવવા માટે આજે જ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે. સાથે સાથે વચ્ચે જે મેં કોર્સની વાત કરી આ તમામ કોર્સની સંપૂર્ણ માહિતી માટે જે બુક્સની વાત કરી ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સાથે સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક્સ આ બુકની ખરીદી માટે કોઈ પણ જાતની માહિતી મેળવવા માટે આપણો વોટ્સએપ નંબર છે 7046222254. આ નંબર ઉપર સંપર્ક કરો, તમામ માહિતી મળી જશે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્નપત્ર નંબર 5 એના સેક્શન C માટે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.